અમદાવાદના પૂર્વ અને પશ્ચિમ વિસ્તારને જોડતા અત્યંત વ્યસ્ત એવા સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડી પાડવાનો નિર્ણય લેવાઈ શકે છે। બ્રિજ ખૂબ જ જૂનો હોવાથી ગટર તથા સ્પાનમાં તિરાડો જોવા મળતા હવે માત્ર સુપર સ્ટ્રક્ચર નહીં પરંતુ પિલર સહિત સમગ્ર બ્રિજને ડિમોલેશન કરવા માટે કન્સલ્ટન્ટ દ્વારા અભિપ્રાય આપવામાં આવ્યો છે। હવે આ નિર્ણયને કારણે બ્રિજ નિર્માણનો ખર્ચ વધવાની સાથે સમય મર્યાદા પણ લંબાઈ શકે છે અને હવે નવો બ્રિજ તૈયાર થતા એપ્રિલ 2027 સુધીનો સમય લાગે તેવી શક્યતા છે। મ્યુનિસિપલ કમિશનર આજે સાંજે વિવિધ અધિકારીઓ અને એજન્સીઓ સાથે બેઠક કરી અને ડિમોલેશનની પ્રક્રિયા અંગે અંતિમ નિર્ણય લેશે। અંદાજે 235 કરોડના ખર્ચે બનાવનારા આ બ્રિજના નિર્માણમાં હવે વધારાથી 4 થી 5 કરોડનો ખર્ચ થવાની સંભાવના છે। અમદાવાદમાંથી સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડવા અભિપ્રાય આપવામાં આવ્યો છે। પિલર અને ગટરમાં તિરાડો જોવા મળી છે જ્યારે આજે સાંજે આ નિર્ણય લેવાનો છે જ્યારે નિર્માણનો સમય 2027 એપ્રિલ સુધી લંબાઈ શકે છે। વધુ વિગત સાથે અમારા સંવાદદાતા મૈત્રી વ્યાસ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી મૈત્રી, સુભાષ બ્રિજને સંપૂર્ણ તોડી પાડવાનો નિર્ણય લેવાઈ શકે છે તો શું છે આની સમગ્ર વિગત? જી બિલકુલ અશ્વિની, વાત કરીએ તો સુભાષ બ્રિજને લઈને સૌથી મોટા સમાચાર છે કારણ કે સુભાષ બ્રિજના ડિમોલેશનને લઈને આજે મહત્વનો નિર્ણય લેવામાં આવી શકે છે। સુભાષ બ્રિજ ડેમેજ થયા બાદ તેના સ્પાન તોડીને નવો બ્રિજ બનાવવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો ત્યારે આ બ્રિજ જે છે તે ખૂબ જ જૂનો હોવાથી તેના સ્પાનમાં પણ તિરાડ જોવા મળી હતી અને પિલર પણ જૂના થઈ ગયા હોવાથી હવે તેને તોડીને નવો બનાવવા માટે કન્સલ્ટન્ટનો અભિપ્રાય આવ્યો હોવાથી જે પિલર છે તેનું ડિમોલેશન કરવામાં આવશે તેવો નિર્ણય આજે લેવામાં આવી શકે છે। આજે સાંજે મ્યુનિસિપલ કમિશનર અધિકારીઓ સાથે બેઠક કરવાના છે અને આ બેઠકમાં બ્રિજનું ડિમોલેશન કઈ રીતે કરવું તેને લઈને સમગ્ર નિર્ણય કરવામાં આવી શકે છે। જો કે મહત્વનું છે કે આ બ્રિજ જે છે તે બનવામાં હવે જે છે તે વધુ વિલંબ થઈ શકે છે। એપ્રિલ 2027 સુધી લોકોએ આ બ્રિજનો ઉપયોગ કરવા માટે રાહ જોવી પડશે। જી મૈત્રી, કન્સલ્ટન્ટના રિપોર્ટમાં બ્રિજની હાલત અંગે શું મહત્વના તારણો સામે આવી રહ્યા છે? જી અશ્વિતી, બિલકુલ બ્રિજ ખૂબ જ જૂનો થઈ ગયો હોવાથી જે અત્યારે હાલ જે અભિપ્રાય આપવામાં આવ્યો છે તેમાં આ બ્રિજ જે છે તેના પિલરનું પણ ડિમોલેશન કરવામાં આવે તેવું પણ જે છે તે અભિપ્રાય આપવામાં આવ્યો છે કારણ કે જે પ્રમાણે પહેલા સ્પાનનો ભાગ જે બેસી ગયો હતો ત્યારબાદ લોકોની અવરજવર માટે આ બ્રિજ બંધ કરવામાં આવ્યો હતો ત્યારબાદ સુભાષ બ્રિજ જે છે તેનું આખું જે સ્ટ્રક્ચર છે તે બદલવાનો નિર્ણય કરવામાં આવ્યો હતો પણ હવે જે છે તે આ સંપૂર્ણ બ્રિજ તોડવામાં આવી શકે તેવો નિર્ણય કરવામાં આવશે। જે મૈત્રી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર। અમદાવાદમાં તે સમાચાર સામે આવી રહ્યા છે। સુભાષ બ્રિજને સંપૂર્ણપણે તોડવા અભિપ્રાય એટલે કે નિર્ણય લેવામાં આવશે। પિલર અને ગટરમાં તિરાડો જોવા મળી છે।